પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આ ઘડીએ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। પ્રભુ ઈસુના શિષ્યોએ પ્રભુ ઈસુની પાછળ વાતો કરતાં એવી વાતો કરી, આપણામાં મુખ્ય કોણ, આપણામાં મોટું કોણ, અને પ્રભુ ઈસુ સમજી ગયા કે લોકો શું વાતો કરે છે। એટલે પ્રભુ ઈસુ ઊભા રહ્યા, ભાઈ તમારા વચ્ચે શું વિવાદ ચાલે છે? એટલે લોકોએ કીધું કે આમાં એવું વિચારે છે કે અમારામાં મોટું કોણ, અને બધા મોટા થવા માગતા હતા। તો પ્રભુ ઈસુએ એવું કીધું કે જો તમારે મોટું થવું હોય ને તો તમારે સેવક બનવું, તમારે દાસ બનવું, તમારે સેવા કરવી। તો પ્રભુ ઈસુએ એવું કેમ કીધું કે જો તમે મોટા થવા ચાહતા હોય તો એકબીજાની સેવા કરો? એનું કારણ શું? શું સેવા કરવાથી મોટા બનાય? શું કોઈની આપણે સેવા કરે અને કોઈના સેવક બની જાય, કોઈના નોકર બની જાય, કોઈનું કામ કરે તો આપણે મોટા થઈએ? કેમ પ્રભુ ઈસુએ આવું કીધું? એની પાછળનું કારણ શું એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને કે આજે ફરીને એક વખત ઈશ્વરે આપણને સર્વને જીવન આપ્યું, આપણને તાજગી તંદુરસ્તી આપી, ઈશ્વર આપણને જગ્યા પર એકત્ર કર્યા, માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માને। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ। માથી 20:23-28 તે તેઓને કહે છે કે તમે મારું પ્યાલું પીશો ખરા, પણ જેઓને સારું મારા બાપે સિદ્ધ કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે કે ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી। અને દસે એ સાંભળ્યું ત્યારે તેઓ એ બંને ભાઈ પર ગુસ્સે થયા। પણ ઈસુએ તેઓને પાસે તેડીને કહ્યું કે તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, ને જેઓ મોટા છે તેઓના પર અધિકાર ચલાવે છે, પણ તમારામાં એવું ન થાય। પણ તમારામાં જેમ કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય, અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે તે તમારો દાસ થાય। જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ જ ધ્યાનથી આજે ફરીને એકવાર આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, એને સમજીએ, આપણે ગ્રહણ કરીએ, હૃદયમાં ઉતારીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ। જ્યારે ઈશ્વરે મૂસાની પસંદગી કરી અને મૂસાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી, એ વખતે મૂસા પર બહુ જ મોટી જવાબદારી હતી, અને મૂસા પર જે જવાબદારી હતી એ જવાબદારી જો આપણે ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ તો આપણને એવું લાગે કે ખરેખર મૂસાનું જીવન કેવું હશે। કારણ કે એક વખત મૂસા એ રસ્તામાં છાવણી નાખીને લોકો બધા બેઠેલા હતા, અને મૂસા પોતાના આસન પર બેઠેલા હતા, એમની બાજુમાં એમની સાથે એમના સસરા બેઠેલા હતા, અને સવારથી લોકો શરૂ થઈ ગયા અને આવીને મૂસા પાસે આવીને લોકો તકરાર કે કોઈ પડોશી બાખડ્યા હોય અને લોકો આવે અને મૂસાને કે મૂસા આજે આવું થયું, મૂસા આજે તેવું થયું, અને મૂસાએ વારાફરતી બંનેનું સાંભળવાનું, કારણ કે બંને એકબીજા પર દોષ લગાવતા હોય, અને એ લોકોને સાંભળીને જોવાનું કે સત્ય શું છે એ સત્ય શોધવાનું, અને પછી કોઈ પણ જાતના પક્ષપાત વગર એમને જાહેર કરવાનું કે કોનો વાંક છે અને કોણે શું કરવાનું છે। અને હજુ તો એક ગયો ના હોય બીજો આવી જાય, બીજો ગયો ના ત્રીજો આવી જાય, અને સવારથી લઈને રાત પડી ગઈ, અને મૂસાના સસરા જોયું કે હું આની પાસે મળવા આવ્યો છું અને વાત કરવા માટે આવ્યો છું, આની પાસે સમય જ નથી। અને પછી એણે મૂસાને કીધું કે મૂસા તું આજે બધું કરે છે બરાબર નથી કે છે, તું સવારથી લઈને મંડી પડે છે રાત સુધી, તો તને સમય ક્યારે મળે કે છે? તો કે આ તો કેટલા બધા લોકો છે, તો એક કામ કરે કે છે, બીજા બધા વડીલો ઠરાય કે છે 10-10ની ઉપર, 50-50ની ઉપર, 100-100ની ઉપર તો લોકોને ઠરાય કે છે, અને લોકો બધા એ લોકોને જ પૂછી લે કે છે। એટલે 10 જણની ઉપર એક અધિકારી હોય, એ 10 પરિવારોની વચ્ચે કંઈ પણ મગજમારી થાય તો એ લોકોનો જે ઉપરી હોય એની પાસે જાય, અને એનાથી જો ના થાય તો 50 જે ઉપરી હોય એની પાસે લઈ જાય, એનાથી ના થાય તો 100ને વાળા પાસે વારો આવે, અને સૌથી છેલ્લે મૂસાનો વારો આવે। મોટાભાગના પ્રશ્નો બધા સોલ્વ થઈ જાય, અને મૂસા પાસે અમુક જ લોકો આવે એટલે મૂસાને સમય મળે એમ આ એના સસરા કહે છે, અને ઈશ્વર પણ માન્ય કરે છે આ મૂસા એવું કર કે છે, લોકોને ઠરાય કે છે। અને મૂસા ઘણા બધા લોકોને આગેવાન બનાવે છે, ઘણા લોકોને ઘણું બધું ઠરાવી આપે છે, અને મૂસા એ લોકોને કંઈ ને કંઈ
કામ એ લોકોને સોંપી દે છે કે તમારે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. આ ન્યાય ચૂકવવો એ ખરેખર બહુ મોટી બાબત હોય છે, કારણ કે યોગ્ય ન્યાય ચૂકવવાનો. અને તમે ન્યાય ચૂકવવા માટે બેસો, બે પાર્ટી હોય એટલે સમજો એકનો તો વાંક હોય જ, અને જેનો વાંક હોય એને તમારે કહેવું પડે ભાઈ તારો વાંક છે. અને વાંક કોઈનો દેખાડે એટલે એને ઈગો પ્રોબ્લેમ થાય, એને પ્રોબ્લેમ થાય કે ભાઈ મને ટોક્યો, પહેલાં ના ટોક્યો, હું બરાબર હતો. કારણ કે દરેકને હંમેશા બીજાની ભૂલ દેખાતી હોય, પરંતુ પોતાની ભૂલ ના દેખાતી હોય. અને માટે મૂસા માટે આ બધી બહુ મોટી જવાબદારી હતી, લોકોને ચલાવવા, લોકોને મિસ્ર દેશમાંથી કાઢીને છેક વિશ્રામના દેશ સુધી પહોંચાડવા. એ નાની જવાબદારી નથી, એ ખરેખર એમના માટે બહુ જ મોટી એ જવાબદારી હતી. રસ્તાની અંદર જ્યારે લોકોને તરસ લાગે તો પાણી પીવડાવવાની જવાબદારી પણ મૂસાની હતી. જો એ લોકોને ભૂખ લાગે તો ખોરાક પૂરો પાડવાની જવાબદારી પણ મૂસાની હતી. હવે 2-5 જણાની વાત થોડી છે, 35 થી 40 લાખ લોકો એ લોકો સંખ્યામાં હતા, અને આટલા બધાનું પૂરું કરવું, આટલા બધાને પાણી આપવું. તમે વિચાર કરો ખાલી એક જ નળ હોય અને 35 થી 40 લાખ લોકો લાઈનમાં ઉપર થોડું પૂરું થાય. એટલે વ્યવસ્થિત જગ્યા જોઈએ. બાઇબલમાં તો આપણે ખાલી વાંચી લઈએ છીએ કે મૂસાએ લાકડી મારી અને પેલા ખડકમાંથી પાણી વહી નીકળ્યું. પણ પાણી એ કેટલું બધું ફોર્સમાં હશે, કેટલું બધું હશે કે ઠેર ઠેર લોકો પાણી પીવા માટે ઊભા રહે. બાકી એક જગ્યાએ વારા ફરતી જવું હોય ને તો ના મેળ પડે 35 થી 40 લાખ લોકોમાં. એટલે પુષ્કળતામાં પાણી જોઈએ. આ લોકો બધાને રાત્રે આરામ કરવા માટે જગ્યા જોઈતી હોય તો સરસ મેદાન પસંદ કરવું પડે. હવે મેદાન કેટલું બધું મોટું હોવું જોઈએ 35 થી 40 લાખ લોકોનું. એટલે મૂસાની ઉપર જે જવાબદારીઓ હતી એ જવાબદારીઓ બહુ જ મોટી હતી. જ્યારે બી આ લોકોને ભૂખ લાગે, તરસ લાગે, મૂસા પાસે જ આવતા હતા ને, એ પાણી નથી, એ ખાવાનું નથી, એટલે કે તું કાઢી લાવ્યો છે. તો જવાબદારી બધી ધારી છે. અને મૂસા આ બધી વાતો એ પૂરી કરતા પણ હતા. એ સિવાય ઇઝરાયેલ લોકો શું પાપ કરે અને એ લોકોની પર વિપત્તિ આવે તોય મૂસાને જ બધું કરવાનું, મૂસાએ જ દોડવાનું. અને મૂસાએ જ એ લોકોને જે તે વિપત્તિ હોય એમાંથી એ લોકોને બહાર કાઢવાના. જ્યારે લોકો મિસ્ર દેશમાંથી બહાર નીકળ્યા અને પ્રભુએ કીધું તમે સમુદ્ર તરફ જાઓ, અને આખી પ્રજા સમુદ્ર તરફ જાય છે. બધા લોકો ખુશ હતા. અને એટલામાં પાછળથી જ્યારે ફારૂન એની સેના લઈને આવે છે અને ત્યારે લોકોનો મોત દેખાય છે સામે, આગળ પણ મોત અને પાછળ પણ મોત. અને એવા સમયે પણ જવાબદારી કોની? મૂસાની. આ બધાને બચાવવાના, એ લોકોને ડરમાંથી, બીકમાંથી બહાર કાઢવાના, એ લોકોને એક વિશ્વાસ અપાવવાનો, બીવો નહીં, આપણે નથી લડવાનું, ઈશ્વર લડશે, ઈશ્વર આવશે. પણ વિચાર કરો, સમય નથી. અને એવા સમયે પણ એ મૂસાએ આ બધાની કાળજી લેવાની, બધાને શાંત પાડવાના. બીજા બધા ભલે મૂસાની વિરુદ્ધમાં આવે, મૂસાને બોલે, પરંતુ મૂસાએ બહુ શાંતિથી આ બધા કામ જે છે પાર પાડવાના, એ લોકોને શાંતિ આપવાની અને ઈશ્વર પાસે જઈને એ લોકોનો હલ શોધવાનો, ઉપાય શોધવાનો અને એ પ્રમાણે કામ કરવાનું. એ બહુ જ મોટી બાબત હતી. એટલું જ નહીં, ઇઝરાયલ પુત્રોને દેવ માટે પણ તૈયાર કરવાના હતા. અને બાઇબલની અંદર એક કલમ આપણે વાંચીએ, નિર્ગમનનું પુસ્તક, તેનો 19મો અધ્યાય અને તેની 10મી અને 11મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર, ને તેઓ પોતાના વસ્ત્ર ધુએ, ને ત્રીજા દિવસે માટે તૈયાર થાય, કેમ કે ત્રીજે દિવસે યહોવા સર્વ લોકોના દેખતા સિનાઈ પર્વત પર ઉતરશે. જો પ્રભુ મૂસાને જ કહે છે, એ મૂસા ઇઝરાયલ પ્રજાને તૈયાર કર, કહે છે ત્રીજા દિવસ હું મળવા માટે આવીશ, 2 દિવસ તને આપું છું. હવે વિચાર કરો 35 થી 40 લાખ લોકોને 2 દિવસમાં તૈયાર કરવાના. આ બી મૂસાનું કામ. ઈશ્વર મળવા આવે છે, ઈશ્વર પણ મૂસાને કહે છે મૂસા કામ તારે કરવાનું. હવે મૂસાએ આખી છાવણીમાં ફરવાનો, 35 થી 40 લાખ લોકોને ઢંઢેરો પીટાવીને કહેવાનું કે ભાઈ તમે તૈયાર થાઓ, કે છે 2 દિવસ છે આપણી પાસે, અને 2 દિવસની અંદર તમે બધા શુદ્ધ થઈ જાઓ, પવિત્ર થઈ જાઓ. ત્રીજા દિવસે ઈશ્વર મળવાને માટે આવવાના છે. અને મૂસાએ કામ કર્યું બી ખરું. એ વખતે બધી બાહ્ય વિધિ હતી કે કપડાં ધોઈ નાખવાના, ધોયેલા કપડાં પહેરવાના, નહીં નાખવાનું. વિચાર કરો, આ લોકો કંઈ પોતપોતાના ઘરમાં થોડા છે, તે બોર થોડો કરેલો છે, કોર્પોરેશનનું પાણી થોડું આવે છે કે બધા નહીં ધોઈને તૈયાર થાય. આ તો બહારની વાત છે. હવે બની શકે ત્યાં કૂવો હશે, બની શકે કોઈ નદી હોય, જે હોય તે, પણ આ બધાને તૈયાર કરવાના છે. અને આ બધાને નહીં ધોળાઈને બધાને ત્રીજા દિવસ માટે તૈયાર કરવાના. મૂસાએ આ બધું કાર્ય કર્યું. અને ત્રીજો દિવસ આવ્યો બી ખરો. અને ત્રીજા દિવસે સિનાઈ પહાડ પર ઈશ્વરે તો આગ સાથે ઉતર્યા.
આખો સિનાઈ પહાડ તો ભડકે પડવા લાગ્યો. એટલું જ નહીં, એની જ્વાળાઓ જે છે એ આકાશ સુધી પહોંચવા લાગી, પર્વત કાપવા લાગ્યો અને લોકો ધ્રુજી ઉઠ્યા. અને એ આગમાંથી ઈશ્વરનો એક ભયાનક અવાજ આવ્યો અને અવાજ એટલો બધો ભારે હતો અને અવાજ કે હે મૂસા, બધાને કહે છે પર્વતથી દૂર રહે, કોઈ પર્વતને હાથ ના લગાવે, કોઈ પશુ, કોઈ ઢોર, કોઈ પણ હાથ ના લગાવે. જો કોઈ પાસે આવશે અને પર્વતને હાથ લગાડશે તો મારી જશે. આ તો હું ઉતર્યો છું, પવિત્રતા આવી છે, કોઈ હાથ નહીં લગાવવાનો. હવે પહેલી જ ચેતવણી આવી, બધા લોકો ગભરાઈ ગયા કે ઈશ્વર આટલા બધા ભયાનક છે, આટલો ભારે અવાજ છે, આ પહાડ પાસે જવાનું નહીં, એને હાથ નહીં લગાવવાનો. તમે વિચાર કરો, પહાડ ધ્રુજતો હોય એટલે એને લગતી જેટલી બી જમીન હોય, જેને એને જોઈન્ટ હોય, એ બધું હલવાનું છે, એ બધું કાપવાનું છે. આ લોકો જ્યાં ઊભા હશે ત્યાં વાઇબ્રેશન થતું હશે અને આ લોકો આ બધું જોઈ રહ્યા છે કે અહીંયા આટલું વાઇબ્રેશન છે, તો જ્યાં ઈશ્વર છે ત્યાં કેવું હશે. બધા લોકો ગભરાઈ ગયા અને બધા લોકો મૂસા પાસે, એ મૂસા, મૂસા, અમે તારી સાથે વાત કરીએ ભાઈ, અમે ઈશ્વર સાથે ના વાત કરીએ કે છે, અમને બીક લાગે છે. મૂસા કે શું કામ બીવો શકે છે? બીવાની કોઈ જરૂર નથી, ઈશ્વર એટલા માટે આવે છે કે તમે એમની બીક રાખો કે છે. મૂસાના શબ્દો પણ અજાયબ જેવા કે ઈશ્વર આવી રીતે એટલા માટે આવ્યા છે કે તમને ખબર પડે કે અમારા ઈશ્વર કેટલા બધા ભયાનક છે. સ્વર્ગ નરક એમના હાથમાં છે, તમારે કઈ રીતે જીવવું તમને ખબર પડે. અને એટલા માટે પ્રભુ આવ્યા છે કે અને બધા ગભરેલા હતા અને બધાએ ના પાડી કે મૂસા, અમે તો ઈશ્વર સાથે વાત નહીં જ કરી. તો ઈશ્વરનો અવાજ આવ્યો ફરી પાછું, મૂસા, આ લોકો બરાબર કહે છે, આ લોકો બધાને બીક લાગે છે, તો તું વાત કર. એક કામ કર મૂસા, તું ઉપર આ જા પહાડ પર કે છે, યહોશુઆને બી લઈ લે, યહોશુઆને બહાર રાખજે અને તું મારી સાથે અંદર આવીને મારી સાથે વાત કરતે કે છે. અને મૂસા જાય છે. હવે ચાકોર આખો પર્વત ભડકે પડે છે. એ ભડકે પડતા પર્વતની અંદર આ મૂસાએ ઘૂસવાનું છે. આ નાનકડો કોઈ ચૂરો નથી સળગતો, આખો પર્વત ભડકે પડે છે અને મૂસાએ જવાનું છે આગમાં. પણ જો આ પ્લાન નહોતો ઈશ્વરનો કે મૂસા તારા આગમાં આવવાનું છે, પ્લાન અચાનક બદલવો પડ્યો. કેમ? કારણ કે પબ્લિક જે છે એને ના પાડી દીધો, અમે ના સાંભળે ઈશ્વરનો, અમને તો બીક લાગે છે. એટલે પ્રભુ ત્યાં રહ્યા બોલે ને અહીંયા સાંભળવાનું છે, તોય કે ના ભાઈ અમે સાંભળવાની બીક લાગે છે. મૂસા તું સાંભળ ને. હવે એકલાની જોડે વાત કરવાની હતી તો મૂસાને તો નજીક જ બોલાવવો પડે. જો મૂસાને ત્યાં જ રાખીને વાત કરે તો બધાને પાછો આવે, બધા પાછા ગભરાય. એટલે મૂસાને એકલાને બોલાવે છે ઉપર. મૂસા એવું નહીં કે પ્રભુ આટલી બધી આગમાં આવવાનું કેમ. મૂસા જાય છે અને મૂસા જઈને એ આગની અંદર ઘૂસે છે. અને ખરેખર તમે બાઇબલ વાંચજો ને તો બહુ જ અદ્ભુત બાબત આ બાઇબલની અંદર લખેલી છે. મૂસા જ્યારે એ પહાડની અંદર જાય છે, આગની અંદર જાય છે અને ત્યાં જઈને તો ઘૂંટણ પડી જાય છે અને ઈશ્વરની રાહ જુએ છે. ઈશ્વરને બૂમ પાડે છે તો ઈશ્વર અવાજ જ નહીં આપતા. 6 દિવસ સુધી ઈશ્વર નથી અવાજ આપતા. અને પછી 7મા દિવસ ઈશ્વર મૂસા સાથે વાત કરે છે અને મૂસા 6 દિવસ સુધી ખાધા પીધા વગર ત્યાં ઊંધા આગમાં પડી રહે છે. અને ત્યાર પછી ઈશ્વર આવે છે અને ઈશ્વર આવીને એમની સાથે એ વાત કરવાની શરૂઆત કરે છે. પણ ત્યાં બાઇબલની અંદર લખેલું છે નિર્ગમનનું પુસ્તક, ત્યાં 24મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 12મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું પર્વત પર મારી પાસે આવ ને ત્યાં ઊભો રહે અને શિલાપાટીઓ તથા નિયમ તથા જે આજ્ઞા મેં લખી છે તે હું તને આપીશ, એ માટે કે તું તે તેઓને શીખવે. હવે જો ધ્યાનથી સમજો, મૂસાની એક જવાબદારી બીજી શું છે કે મૂસાએ જવાનું ઈશ્વર પાસે અને ઈશ્વરે એવું કહેવાનું કે ઈશ્વર આ લોકોને મારે કઈ કઈ આજ્ઞા આપવાની, ઈશ્વરે મારા લોકોને કયા કયા કાયદા શીખવાડવાના, મારા લોકોને કયા કયા વિધિઓ બતાવવાના. પ્રભુ એ બધું મને લખી આપો, મને આપો. અને એમ મૂસાએ ઈશ્વર પાસે જવાનું, ઈશ્વર પાસે જઈને સાંભળવાનું, ઈશ્વર પાસે સાંભળીને પોતે લખવાનું અને લખીને પછી પાછું નીચે આવવાનું અને બધાને કહેવાનું, શીખવાડવાનું કે જો મને ઈશ્વરે આટલું આટલું કીધેલું છે. કોઈ ધ્યાનથી સમજો, લખેલી વસ્તુ અને સમજાવેલી વસ્તુ આ બેની અંદર બહુ ફરક છે. લખાણ બહુ ઓછું હોય પરંતુ એને સમજાવ જાઓ ને ત્યારે બહુ લાંબુ થાય. એક નાનકડી વસ્તુ હોય પણ સમજાવો તો બહુ મોટું થાય. પ્રભુ છે ખાલી એટલું સમજાવતું કે આ મારા જે વચનો જે છે ને એ 4 પ્રકારના માણસો સાંભળે છે. એક એવા માણસો છે કે જે સાંભળીને જતા રહે છે, કશું સમજતા જ નથી અને પછી એ લોકો જતા રહે છે અને શેતાન આવીને એ લોકોના મનમાં જતું છીનવીને જતો રહે છે.
પછી કે છે અમુક લોકો તો એવા છે કે એને ખુશીથી માની લે છે, તો છોડવો ઉગે છે કે પણ માટી નથી, બહુ અંદર પથ્થરેલી જમીન છે. એ લોકો કઠોર હૃદયના છે. અને સહેજ જો સૂરજ બહાર નીકળે કે સહેજ સતાવણી થાય કે પ્રભુના નામને સહેજ કંઈ આમ તેમ થાય ને, મૂકોલા આ બધા વચનો એ પડતા મૂકે. અને પછી પ્રભુ કીધું અમુક લોકો કેવા છે એટલે ચિંતાઓથી ઘેરેલા છે, એટલે એ લોકો ઈશ્વરનું વચન માને બી છે અને એ વચન મોટું બી થાય, ઉગે પણ છે, છોડવો થાય છે, પણ એ સાથે સાથે ચિંતાઓ બી બહુ આવે. યાર ચર્ચમાં બી જવાનું છે, પણ પૈસા બી કમાવાના છે, યાર ફોલાઇટમાં પણ જવાનું છે, બસ સવારે આ જગ્યા પણ ભાગવાનું છે. એટલે પેલી ચિંતાઓ જે છે ને, ના આ તો ચાલશે, આવતા વખતે જોઈશું. એટલે ચિંતાઓવાળા ઝાડવા વધારે ઉગી જાય છે. અને શું થાય છે, પહેલાં ઝાડને દબાઈ નાખે છે. અને ચોથી વાત પ્રભુ શું કે ચોથા લોકો એવા છે જે સારી જમીનવાળા છે, 30 ગણા, 60 ગણા, 70 ગણા, 100 ગણા ફળ આપે છે. પણ ખાલી આટલું જ કહેવાનું હતું ને, 4 પ્રકારના માણસો. પણ એના માટે કેટલું બધું કહેવું પડ્યું. બી લાયા, રોપવાની વાત કરી, પક્ષીઓની વાત કરી, કઈથી કઈ વાત કરી. એટલે બહુ નાનકડી વાત, પણ એને તમે સમજાવવા બેસો, લખો તો બહુ થોડુંક જ લખવાનું, પણ એને જો સમજાવવાનું હોય, તમે સ્કૂલમાં ભણેલા છો બધા, અને પ્રશ્ન એક જ લીટીનો હોય, પણ જવાબ બની શકે આખી સપ્લિમેન્ટરી ભરાઈ જાય. એટલે સમજાવવાની વાત જે છે ને એ બહુ વધારે હોય. હવે મૂસાએ શું કરવાનું, ઈશ્વર પાસે જવાનું. ઈશ્વર સંસ્કૃતમાં લખીને આપેલા આટલું આટલું શીખવાડજે, અને મૂસાએ નીચે આવીને બધાને શીખવાડવાનું હોય. જે લખેલું છે એનું વિસ્તારપૂર્વક સમજાવ. જો ભાઈ મૂર્તિની પૂજા કરવી નહીં, એટલે મૂસાએ તો એને લખેલું છે મૂર્તિ પૂજા નહીં કરવી, પણ મૂર્તિ શું છે એટલે મૂસાએ બધું કહેવું પડે કે જો ભાઈ આકાશથી પણ મૂર્તિઓ નહીં કરવાની. મૂર્તિ શબ્દ એટલે કે જે જીવતી વસ્તુ છે એને કોઈ પ્રકારની આકારે તમારે કોતરેલી કે ગમે તે રીતે બનાવેલી એક પ્રતિમા, એને મૂર્તિ કહેવાય. તમારો એક ફોટો જે છે એ ફોટો પણ જાતની મૂર્તિ કહેવાય. તમે છોકરાને આપવા જે રમવાના જે રમકડું આપો છો એક મૂર્તિ કહેવાય. કારણ કે બકરી હોઈ શકે, ઊંટ હોઈ શકે, ગમે તે હોઈ શકે. તમને એવું લાગે છે કે આ રમકડું છે, પરંતુ એ તો મૂર્તિ છે. આકાશનો ચંદ્ર, તારા કે પછી ઈશ્વરનો ફોટો, એ પણ બધી એક જાતની મૂર્તિઓ કહેવાય. પણ લખેલું કેટલું હોય, ખાલી આટલું જ લખેલું, મૂર્તિ પૂજા નહીં કરવી. પછી મુસાફરી બધું શીખવાડવું પડે, ભાઈ આ મૂર્તિ પૂજા એટલે આટલું બધું છે આની અંદર. એટલે ઈશ્વર પાસે સાંભળવાનું, એને લખવાનું, અને લખીને પછી લોકોને શીખવાડવાનું. આ લોકોને કહેવાનું ભાઈ તમે આ બધી બાબતો તમે પાળો. આપણે મૂસાના હાથમાં હતું, એટલે કે મૂસાની જવાબદારીમાં હતું કે મૂસાએ ઈશ્વર પાસે જવાનું, આજ્ઞાઓ સાંભળવાની અને નીચે આવીને બધાને શીખવાડવાની. આ પણ મૂસાની જવાબદારી હતી. જો ઇઝરાયલ પુત્રો કંઈ અવળાઈ કરે, કંઈ ગુનાહ કરે, કંઈ પાપ કરે, અને જો લોકોમાં મરકી ફૂટી નીકળે, તો એ પાછું મૂસા જ વચ્ચે આવવાનું. મૂસા જાય દોડીને સીધા મુલાકાત મંડપની અંદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બેસી જાય. પ્રભુ જલ્દી આવો. પ્રભુ કે શું થયું? અરે પ્રભુ ક્રોધ છોડો ભાઈ, બહાર જો બધા મરવા લાગ્યા, ટપોટપ મરે છે બધા. કંઈ કરો પ્રભુ, જલ્દી બચાવો એ લોકોને. કદી 14,000 મરી ગયા હોય, કદી 23,000 મરી ગયા હોય. મૂસા આટલું કરે એટલામાં તો બહાર બધું મરણ થઈ જાય. પરંતુ આ બધું જવાબદારી મૂસાની આવે. એકવાર તો લોકો ટપોટપ મરવા લાગ્યા, 14,700 મરી ગયેલા હતા. મૂસા ફટાફટ મિલાપવાળા તંબુમાં ભાગે છે. હારું જલ્દી આ ધૂપ લઈને જા, લોકોની વચ્ચે કૂદ કે છે. ઈશ્વર અને માણસોની વચ્ચે ઊભો થઈ જાય. લોકોને રોકવાના છે, આપણે ઈશ્વરને રોકવાના છે કે લોકોને મારે નાખે છે. વિચાર કરો, પબ્લિક પાપ કરે, ઈશ્વર એની પર ગુસ્સે થાય, અને ઈશ્વરનો ગુસ્સો આવે અને ઈશ્વર એને શિક્ષા કરે, તો એ પેલાએ તો કશું જ નહીં. દોડવાનું પણ મૂસા એને બચાવવા માટે દોડો. એટલું નહીં, એણે શું પાપ કર્યું છે એને શીખવાડવું બી પડે, એને કહેવું પડે કે ભાઈ તે કયું પાપ કર્યું છે, કહેતો ખરો. પાછું એને યાદ ના હોય, એટલે ઈશ્વર એને યાદ દેવડાવે મૂસાને. મૂસા આ હતું પાપ, જરા યાદ દેવડાય, એટલે કે એને કબૂલ કરતા રહે, હા પ્રભુ આ પાપ બેને માફ કરો. આ બધું જવાબદારી જે હતી એ બધી મૂસાની હતી. મૂસા તો રીતે પહાડ પર જતા રહ્યા, ઈશ્વર સાથે બેઠા. ઈશ્વર તો બોલ કરે છે. 40 દિવસ થઈ ગયા, અને નીચે બધા લોકો આવ્યા હારૂન પાસે. હારૂન, પેલા મૂસાને શું થયું અમને નહીં ખબર.
હવે તમે વિચાર કરો 40 દિવસની જ વાત છે. આગ આવેલી, આખો પરત ભડકે બળતો હતો, પરત ધ્રુજતો હતો, એની સાથે જમીન બધી કાપતી હતી. હજુ બી એ જ પરિસ્થિતિ છે, હજુ બી આગ તો લાગેલી જ છે. તો એનો મતલબ શું છે? ઈશ્વર ત્યાં જ હોવા જોઈએ. અને મૂસા મરી જાય તો ઈશ્વર બૂમ ના પડે, એ મૂસા મરી ગયો લઈ જવાને. અને ઈશ્વર પાસે જાય તો કોણ મરવાનું? એ તો કોઈ મરવાનું નથી. તો બી આ લોકો આ બધું દ્રશ્ય એમની સામે છે, ત્યાં જ બેઠેલા છે. અને હારું કે મૂસાનું શું થયું અમને નહીં ખબર. કે અમારા માટે દેવું બનાય જે અમને મિસ્રમાંથી કાઢી લાવે. હારૂન આમ તો મૂસાના મોટા ભાઈ હતા, પણ હતા મૂસાની અંડરમાં. અને એ ગભરાઈ ગયા કે મૂસા છે નહીં, અને આ લોકો તો મને દેવું બનાવવાનું કંઈક તો બનાવીને આપવું પડશે. આ લોકોને નહીં આપવું તારે મને બી નહીં છોડે. વાંધો ને આપું દેવું, ચલો તમારા કાનોમાં અને નાકોમાં અને ગળામાં જે કે બધું સોનું કરે ને લાવો, ફટાફટ લાવો કે એટલે લીધું. અને બાઇબલમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે એણે અગ્નિમાં ઢાળીને કોતરણીના ઘાટથી, એટલે સોનું ઓગાળ્યું બી છે, એને આકાર બી આપેલો છે ને પછી કોતરીને, એટલે સોની કેવો કોતરે બધું અને સરસ ડિઝાઇન પાડે, એવી રીતે એણે કોતરીને આખું વાછરડું બનાવ્યું. અને પછી બધાને કહ્યું જો આ યહોવા કે છે, વાછરડું બનાવીને કે છે હા યહોવા, કાલે આના માટે પર્વ પાડવામાં આવશે. પર્વ બી કેવું કે એ જેને લોકોએ યહોવા કીધું એક વાછરડાને, એની આસપાસ લોકોએ વ્યભિચાર કર્યો, લોકોએ નશો કર્યો, અને આ એ લોકોનું પર્વ લો. અને મૂસા ત્યાં બેઠેલા છે. હવે ઈશ્વર બધું દેખાય છે, મૂસા નથી દેખાતું. મૂસા માણસ છે. ઈશ્વર મૂસાને કહ્યું મૂસા જલ્દી નીચે તાકે છે, તારા લોકોએ પાપ કર્યું છે. હવે તમે વિચાર કરો, એક માણસ, તમે મૂસાની જગ્યા પર તમે જાતને મૂકો, તમે આગમાં 40 દિવસ 40 રાત બેઠેલા છો, તમને ભૂખ નથી લાગી, તમને તરસ નથી લાગી, તમે ઈશ્વરની પાસે પડ્યા તો બધું જ ભૂલી ગયા છો. તમારી પાસે બહુ બધી સાક્ષીઓ છે. ત્યાં બે મોટી મોટી શિલાપાટીઓ છે જેની પર ઈશ્વરે બે બાજુ થઈને 10 હુકમો લખીને પોતાની આંગળીથી લખીને તમને આપેલા છે. બરાબર, કેટલા આપણે ખુશ હોઈએ, તો આજ્ઞા લઈને જાઉં છું, ઈશ્વર 40 દિવસ 40 રાત મળેલો છું, અને હું તો આજે ઇઝરાયલ પુત્રો પાસે બધાને કહીશું બહુ મજા આવી, 40માં તો ભૂખ નથી લાગી, મને તરસ નથી લાગી. બસ સરસ સાક્ષી સાથે મૂસા ઉપરથી આવતા હતા. એમને હશે કંઈ હશે, થોડી ઘણી અવરચંડે કરી હશે, પ્રભુ મોકલો જહાજ પડે તો બહુ ખુશ થઈને. અને પહાડ ઉતરતા નીચે જોયું, અને આ તો બધા વ્યભિચારમાં પડેલા. વિચાર કરો, પેલું તો બધું ભૂલી જ ગયા મૂસા. અને બાઇબલ કહે છે પેલી શિલા પાટે છે સીધી ખીણમાં નાખી, ભૂક્કો થઈ ગયો નહોતો. ઈશ્વર આપેલી 10 આજ્ઞા મૂસાથી તૂટી ગઈ. ઈશ્વર એને પાપ પણ નથી ગણ્યું કે કેમ તોડી એમ. પણ મૂસા ક્રોધે ભરાઈ ગયા. આખો એમનો જે મજા હતી, એમની જે સાક્ષીઓ હતી બધી બાજુ પર જ રહી ગઈ. નીચે આ લેવીઓને તૈયાર કરે, જેટલા તમને જોયા હોય ને તમે પાપ કરે બધાને મારી જ નાખો કે છે. અને લેવીઓ તૂટી પડે, 3000 લોકોને મારી નાખ્યા. પછી મૂસા કે મારીને બી કેટલાને મારવાનું, શાંતિ રાખો કે જઉં છું પાછો કે છે. પાછો જઉં છું તો ઈશ્વર ત્યાં ને ત્યાં જ છે. હું પાછો જઉં છું ને હું તમારા માટે ત્યાં કંઈક પસ્તાવો કરું કે છે. અને આપણે કલમમાં છે બાઇબલની અંદર નિર્ગમનનું પુસ્તક, તેનો 32મો અધ્યાય અને તેની 30, 31, 32મી કલમ. અને બીજે દાડે એમ થયું કે મૂસાએ લોકોને કહ્યું, તમે મોટું પાપ કર્યું છે, અને હવે હું ઉપર ચડીને યહોવાની પાસે જઈશ, કદાચ તમારા પાપનું પ્રાયશ્ચિત મારાથી કરાય. જો શું કહે છે મૂસા, તમે પાપ કર્યું, હું જોઉં છું પાછો ઉપર કે છે, ફરી પાછો એ જ આગમાં. હવે વિચાર કરો, આને કંઈ ખાવા પીવાનો સમય મળ્યો? ખાધું પીધું જ નહીં હજુ તો. આ બધી વાતો બની. મૂસા કે ચલો જઉં છું પાછો કે છે, તમારા પાપનું પ્રાયશ્ચિત હું કરું કે છે, હું તમારા પાપની માફી માગીશ કે છે. પછી આગળ શું લખેલું છે? અને મૂસાએ યહોવાની પાસે પાછા જઈને કહ્યું, અરે એ લોકોએ મોટું પાપ કર્યું છે ને પોતાને કાજે સોનાનો દેવ બનાવ્યો છે, તો પણ તું તેઓના પાપની ક્ષમા કરે તો સારું. જો મૂસા શું કહે છે, હે ઈશ્વર, એ લોકો બહુ મોટું પાપ કર્યું છે, સોનાનો દેવ બનાવે છે, તો પણ કે તું પાપ માફ કરે તો સારું છે. મૂસા ખતરનાક વ્યક્તિ છે. ઈશ્વરે બી ધમકી આપે છે. હા, આગળ વાંચો શું લખે છે? નહીં તો તારા લખેલા પુસ્તકમાંથી મારું નામ તું ભૂસી નાખ. મારું ભૂસે મને નરકમાં નાખે તે લોકોને જોડે કે શું મૂસા નરકમાં પડવા માટે જવા તૈયાર થાય? પણ મૂસાને ખબર ઈશ્વરે મનાવવા ના જવાય. ભયંકર પાપ કર્યું છે આ લોકોએ. જે ઈશ્વર આટલા મોટા મોટા ચમત્કારો કરીને છોડાવ્યા, અને આ લોકો ભટકી ગયા. દેવ બનાવે પોતાના માટે, પોતે દેવ બનાવે. આગળ જેવી તેવી વાત થોડી છે.
હવે ઈશ્વરને મનાવો તો કઈ રીતે મનાવો? પોતે તો ઈશ્વરના સારા વ્યક્તિ છે. ઈશ્વર મૂસાને પ્રેમ કરે. મૂસાને ખબર છે કે ઈશ્વર મારું અમારા બેનો સંબંધો જોરદાર છે. એટલે પ્રભુ એ લોકો પાપ કરે છે બધી વાત બરાબર, પણ તમારે એમને માફ કરવાના છે. અને ના કરવા હોય તો એ લોકોની જોડે મને નરકમાં નાખી દે. મારે નહીં આવું તમારી જોડે સ્વર્ગમાં જાવ કે છે. એ તમારા પુસ્તકમાંથી મારું નામ ભૂસી નાખો. વિચાર કરો કેટલું જોખમ ઉઠાવે છે. આ જરૂર થોડું છે કે પ્રભુ ના જ પાડે. પ્રભુ કહે હા ભાઈ એવું જ કરું જા. તો બહુ મોટું જોખમ હતું, પરંતુ આ કામ પણ મૂસાએ કરવાના. પાપ આ લોકોએ કરવાના, જેને માફી એમણે માગવાની, જબરદસ્તી માફ કરાવડાવવાનું. કરો ને તો મને મારી નાખો, જાઓ, મારે નહીં જવું. કેટલી બધી મૂસાની ઉપર એ જવાબદારી છે. પણ આમ કરતાં લોકો પહોંચી ગયા વિશ્રામના દેશની પાસે. મૂસા કહેવાય ઈશ્વર હવે તો કે 12 જણા પસંદ કર, દરેક કુળમાંથી કે જાસૂસી કરવા મોકલ. આ લોકોને કહે કે દેશ જોયા આવે કેવો છે કેવો નહીં. આ લોકો બધા ગયા, 12 જણાને પસંદ કર્યા અને બધા જાસૂસી કરીને આવ્યા. અને આઈને સૌથી પહેલું કામ જ રડવાનું કર્યું. સરસ ત્યાંથી પેલી દ્રાક્ષની લૂમ ઉઠાઈને લાયેલા. મને હજુ બી આશ્ચર્ય થાય છે કે આપણે એક અંગૂઠાની કાંગડીથી આમ ઉઠાય અને બીજા હોય કે એક આ ડાળખી તૂટી ના જાય, અંદર નહીં પેલી 2-4 દ્રાક્ષો ખરી ના પડે. અને પેલા લોકો તો ઊંચકીને એને દાંડા પર બાંધીને 2 જણા ઊંચકીને લાયેલા. વિચાર કરો, દિક્કત ના લાગે ને? ડાળખી કેટલી જોરદાર હશે, એક લૂમ કેટલી જોરદાર હશે. આ તમે આજે બી તમે ઇઝરાયલની અંદર તમે જાઓ ને, આપણે માણસો ને આટલી અહીંથી લઈને છે કે આટલે સુધી લૂમ હોય છે. અનેક એક દ્રાક્ષ ચીકુના જેટલી મોટી કોણ ઊંચકી શકે? આપણે તો લારીવાળા આટલી કાતર રાખે, દાઢી નામ કહીને કાપી રાખે, કપાય બી નથી ગાડી. આ બધું ના દેખાયું. એ મૂસા જોરદાર જોરદાર ફળો છે બધા. આ દ્રાક્ષ જ જુઓ ને, આપણે મિશ્રમાં કેવી જોઈએ છે આટલી આટલી, આ જો કેટલી મોટી મોટી. એની તો વાત જ નહીં, અહીં તું પહેલાં જ રડવાનું. અને રડીને કહે છે ઈશ્વર તો મારી નાખવા લાયા આપણને, કહે છે તો એ તો રાક્ષસ પુત્રો છે, અમે એની સામે તીડ જેવા હતા. એ લોકો બી અમને એવી રીતે જોતા હતા કે અમે તીડ જેવા છે. આ તો ઈશ્વર આપણને મારી નંખાવા લાયા જ, કહે છે. અને પબ્લિકે સાંભળ્યું અને આખી પબ્લિક એ તો રડવા લાગી. હવે તમે વિચાર કરો, આ ક્યારની વાત છે. મિસરના 10 ચમત્કારો અલગ છે, એ મોટા મોટા ચમત્કારો થઈ ચૂકેલા છે. આખા મિસરમાં પાણીનું લોહી થઈ ગયું, પણ આ ગોસેન દેશમાં જ્યાં ઇઝરાયલ પુત્રો હતા એ લોકોને ઈશ્વર પાણી પૂરું પાડેલું. કેટલા બધા ચમત્કારો થયેલા ત્યાં આગળ. આખો મિસર દેશ એ જમાનાની મહાસત્તા ખલાસ થઈ ગયેલો દેશ, અને છતાં આ લોકોએ ત્યાં આગળ રાજ કરેલું એ વિપત્તિના સમયમાં. આ લોકોને કશું નહોતું થયું. અને આ બધા ચમત્કારો જોયેલા. રસ્તામાં એ લોકો સમુદ્રના 2 ભાગ થયેલા જોયેલા હતા. એ લોકો કેવા કેવા ઈશ્વરના પરાક્રમો જોયેલા હતા. અને આટલું જોયા પછી હવે જો કોઈ આવું બોલે, મિસર દેશમાં બોલ્યા હોત તો વાત અલગ હતી, પણ અત્યારે આ જગ્યા પર આવીને રડે છે. આ પ્રભુનો બરાબર ક્રોધ ભડકી ઉઠ્યો અને સૌથી પહેલાં મૂસાને જ પકડ્યો. જો મૂસા આજે વચ્ચે નહીં આવતો, કે છે એ ખબર આ જ વચ્ચે આવે છે. આ કહે છે કે મારું જીવન પુસ્તકમાંથી નામ કાઢી નાખો. એટલે મૂસા જ પહેલાં જો આજે વચ્ચે નહીં આવવાનું, કહે છે. અને આજે તો હું આ લોકોને મારી જ નાખીશ, કે છે. આજે નહીં છોડું, મારી જ નાખીશ, કે છે. આમાંનો એક પણ મને ના જોઈએ, કે છે. બહુ તમે ધ્યાનથી સમજજો. આ બધું વાંચવા જેવું, સમજવા જેવું છે. અને ગણનાના પુસ્તકમાં લખ્યું તેનો 14મો અધ્યાય અને 13 થી 16 કલમ વાંચો તો. અને મૂસાએ યહોવાને કહ્યું, જ્યારે તેઓ મિસ્રીઓ તે વાત સાંભળશે, કેમ કે તું તારા પરાક્રમ વડે તેઓ મધ્યથી આ લોકને કાઢી લાગે, અને તેઓ આ દેશના રહેવાસીઓને તે કહેશે, તેઓએ સાંભળ્યું છે કે તું યહોવા આ લોક મધ્ય છે, કેમ કે તું યહોવા તેઓને મોડામોડ દેખાય છે, ને તારું મેઘ તેઓના ઉપર શોભે છે, ને દાડે મેઘસ્તંભમાં તથા રાત્રે અગ્નિસ્તંભમાં તેઓની આગળ તું ચાલે છે. 16 સુધી. હવે જો તું આ લોકોને એક માણસની પેટે મારી નાખીશ, તો જે દેશ જાતિઓએ તારી કીર્તિ સાંભળી છે તેઓ કહેશે કે યહોવાએ જે દેશ આપવાના આ લોક પ્રત્યે સમ ખાધા તેમાં તે તેઓને લાવી ન શક્યો, માટે તેણે તેઓને અરણ્યમાં મારી નાખ્યા. જો મૂસા વાત પલટી નાખી. પહેલાં ખબર વિશ્વને ખબર છે આ વચ્ચે આવેલો, કે મારું બી નામ પૂછી નાખું. એટલે ઈશ્વર પહેલાં કે મૂસા આ વચ્ચે ના આવતો, કે તો મૂસા અલગ ભાષામાં વાત કરી. પ્રભુ ખબર છે આખી દુનિયામાં વાત ફેલાઈ છે, કે તમે આ લોકોને કેવા પરાક્રમે હાથ વડે કાઢી લાવ્યા છે. તમે આ લોકોને છે કે આ દેશમાં લઈ આવ્યા છો. બધાને ખબર, મિસ્રીઓને ખબર છે, બીજા બધા લોકોને ખબર છે. અને તમે હવે આજે આ લોકોને બધાને મારી નાખો તો ખબર આ લોકો કેવી વાત કરશે.
આ લોકોનો દેવ આ લોકોને કનાન દેશમાં ના પહોંચાડી શકે ને એટલે રસ્તામાં નાખે પ્રભુ તમારી જત જાય. ઓ પ્રભુ પઠવું ગયું. આ જવાબદારી પણ કોની? મૂસાની. મૂસા બધા કામ કરે છે આ લોકોના માટે. મૂસા ઈશ્વરને પણ કહે છે ઈશ્વર આવું ના કરાય, કે છે ઈશ્વરને સમજાય. ઈશ્વરે એટલે તો કીધું છે કે મૂસા જેવો પ્રબોધક આજ સુધી ઇઝરાયલમાં પેદા નથી તો જેણે ઈશ્વરને સમજાયેલા હોય. મૂસા જબરજસ્ત. પણ આ બધી જે જવાબદારીઓ છે એ બધી મૂસાની. આ બધા કામ મૂસા કરે છે. અદ્ભુત રીતે મૂસા એ લોકોને આગળ લઈ જાય છે. ઉપરીઓ ઠરાવ્યા બધા, કારણ કે સવારથી લઈને રાત સુધી બેસી રહેવું પડતું હતું. અને જ્યારે છાવણી નાખવાની તો ત્યારે જ્યારે રેસ્ટ કરવાનો થાય, ઈશ્વરને ઘણી વખત લાગે 2 દિવસ પછી રેસ્ટ, ગંદી 3 દિવસ પછી રેસ્ટ, કદી મહિનો એ લોકોને રાખી મૂકે ભાઈ આરામ જ કરો મહિના સુધી. પણ લોકોને આરામ હોય, મૂસાને થોડો આરામ હોય. લોકો તો આવીને તકરાર જ કહેતા હોય મારે આમ થયું, પેલાની જોડે આમ થયું. તંબુ બાંધીને રહેવાનું આજુબાજુમાં રહે તોય મગજમારી, પરમાનન્ટ નહોતું રહેવાનું તોય મગજમારી એ લોકોને. અને મૂસા બિચારા સવારથી લઈને રાત સુધી આ બધા કામ કરે. એટલે ઉપરીઓ નિમ્યા ઈશ્વર બી કીધું હા કરે એવું, બીજા લોકોને કામ સોંપી દે. અને એ લોકો જ બધા મૂસાની સામે આવે. ઈશ્વર તારે એકલાની સાથે વાત કરે છે, અમારી સાથે વાત નથી કરતા. તું એકલો પવિત્ર કહે છે, અમે બી પવિત્ર નહીં. શાનો અમારો આગેવાન થઈને બેઠેલો છે? અને તમને 10 અને 50 100 અધિકારી બનાવવાના મૂસા જ. ઈશ્વરે મૂસાને કીધું તારો હાથ મૂક, તારો હાથમાં એ લોકોને આપીશ. મૂસાને લીધે તમે આજે ક્યાં પર છો? અને એ લોકો જ મૂસાની વિરુદ્ધ આવી ગયા. અને મૂસાને કહે છે તારે એકલા જોડે વાત કરે, તું એકલો પવિત્ર કહે છે. હવે મૂસા શું કરે? અને ઈશ્વરે આ તો મૂસાને કીધું. મૂસા બાજુ પર હટકે છે. અને જેટલા બી આ લોકો છે ને એ લોકોના પરિવારને ભેગા કરે છે. અને આ બાકીની બધી પબ્લિકને બાજુ હટાવી દે છે. ઈશ્વર સીધો નર્કનો હુકમ કર્યો, મોડું ખોલ ને બધાને જીવતા નાખી દો અંદર. છે બધા જીવતા જતા રહ્યા એમના પરિવાર સાથે. હવે વિચાર કરો, જે લોકોને આગેવાન ઠરાવ્યા એ લોકોને જે કામ સોંપ્યું, મૂસાને થોડા દિવસ કદાચ શાંતિ મળી હશે, બધા મરી ગયા. ફરી પાછું કામ કોણ કરવાનું હોય? મૂસાએ જ. જેને કામ સોંપેલા હતા એ લોકોએ ના કર્યું તો ફરી પાછી જવાબદારી તો મૂસા જ કરવાની. મૂસાના ઉપર એ જવાબદારી ઓછી નહીં થતી. અને આ મૂસા આ બધું કરી શકે ને એવા સક્ષમ નહોતા. કારણ કે મૂસા કોણ હતા? રાજકુમાર, જબરદસ્ત ગુસ્સાવાળા. એક મિસ્રી ખાલી પેલા ઇઝરાયલને મારતો હતો અને જોયું આજુબાજુ કોઈ જોતું એટલે સીધી હાલી જ પાડી, મારી જ નાખ્યો, દાટી દીધો. વિચાર કરો કે મૂસાનો ગુસ્સો કેવો હશે. અને ઈશ્વરે મૂસાને જ પસંદ કર્યો, આણે જ બધાને બહાર કાઢવાના છે. પણ આ ગુસ્સાની અંદર મૂસા ના કાઢી શકે. તો વિચાર કરો ખાલી આવું થયું હોત, પેલું વાછડું બનાવ્યું હોત અને મૂસા એ સ્વભાવમાં હતો. જાસૂસી વખતે ઈશ્વરે મૂસા હું આવતો જ નહીં પ્રભુ, હાલો જ હાલી જ પાડો, કોઈ જોવું જોઈએ જ નહીં. પ્રભુ શું કીધું ખબર મૂસાને? મૂસા તારાથી કોમ ઉત્પન્ન કરે છે, આ લોકોને મારી નાખું. હા, આજે મૂસા પુત્રો કેવા હતા? ઇઝરાયલ પુત્રો ના કેવા હતા? મૂસા એ પોતાનું નામ ના ચાહ્યું, પણ મૂસા હવા નહોતા. મૂસા તો ગુસ્સાવાળા હતા. ઈશ્વરે પરિસ્થિતિ એવી ઊભી કરી કે મૂસાને ભાગવું પડ્યું. મૂસા ભાગી ગયા મિદ્યાનમાં. જે મહેલમાં રહેતા હતા એની પાસે ઝૂંપડું નથી, ત્યાં આગળ સિપોરા સાથે લગ્ન, ઘર જમાઈ બનવાનું, સસરો ઘેટા બકરા ચરાવવા મોકલી. અને તો કોઈ જમીન કોઈ ઇજ્જત છે? અરે ઘેટા બકરા ચરાવવાનું, હું રાજકુમાર રહેલો છું, હું પાણી માગું દૂધ હાજર થઈ જાય, આજુબાજુ કેટલા બધા મારા નોકરો ચાકરો હોય, હું તો મિસ્રીઓની બધી વિદ્યા શીખેલો, મને તો બધું શું નહીં આવડતું. મારા ઘેટા બકરા મારા ચરાવવાના, પણ મજબૂરી હતી ને. અને સસરો પાસે રાત આવે ને ઊભો થઈ જાય દરવાજે, ચાલ ગણાય સવારે આટલા હતા, 1000 હતા, અત્યારે કેટલા છે? ઓછું તો નહીં. બાય ચાન્સ કોઈ દિવસ ઓછું નહીં તો મૂસાને દોડાય, ચાલ જા લઈ આવી ભાઈ. એટલે મૂસા ફરી શોધવા જાય, ગુસ્સામાં મારું કયું ભરે ગયેલું છે. અને તો એને પ્રેમથી જ બહાર કાઢવું પડે, ખબર તઈ જીવતું લઈ જવાનું છે. મૂસાની 40 વર્ષ આવા એટલા માટે રાખ્યા, નમ્ર બનાવ્યા એમને. અને પછી પ્રભુ કહે છે કે મૂસા જેવો નમ્ર આખી પૃથ્વીની પીઠ પર બીજો કોઈ જ નથી. પણ આ લોકો જીવતા રહે ને એના માટે 40 વર્ષ ભોગવ્યું કોણે? મૂસાએ. તમે સમજો ઈશ્વર આજે તમારી સાથે શું કહેવા માગે છે કે જવાબદારી મૂસાને ઈશ્વર સોંપી તો મૂસાને ઘડ્યા. આ 35-40 લાખ લોકો ના ઘડે.
એ લોકોને મારી મારી છોડો ના કાઢે ખાલી નંબરો બંધ હોય પણ મૂસા આવે છે તો સખણા રહે એવું ના કહેવાય. પણ મૂસા નહીં, તું સખણો રહે છે ભાઈ. તારા લોકોને છેક સુધી પહોંચાડવાના છે. મારા ઘેટા છે, ભલે બકરા જેવા હોય શિંગડા ઉછાળે પણ તારે શિંગડા કાપીને ઘેટા બનાવવાનું તારું કામ. વિચાર કરો ઈશ્વર આ લોકોને કશું નથી કહેતા, અને જે કંઈ કરવાનું છે એ બધા મૂસાએ કરવાનું છે. મૂસાને ઈશ્વર ઘડે છે, પરંતુ પેલી પ્રજામાંથી કોઈને પણ ઈશ્વર કશું પણ કહેતા નથી. અને મૂસાની પરિસ્થિતિ એ અજાયબ જેવી છે. મૂસા બધું સહન કરે છે અને મૂસા બહુ સરસ રીતે એ લોકોની સાથે રહે છે. અને માટે ધ્યાનથી સમજો ઈશ્વર શું કહે છે. હિબ્રુનો પત્ર 13મો અધ્યાય અને 17મી કલમ આપણે વાંચીએ. તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાડીને તેઓને અધીન રહો, કેમ કે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહીં, કેમ કે એથી તમને ગેરલાભ થાય. જો ઈશ્વર હવે પબ્લિકને કહે છે તમે તમારો જે આગેવાન છે ને એને આધીન રહો કે છે. એ જે કહે છે એટલું તમે કરો. તમે કશું કરવા માગતા હોય તો એને પૂછીને કરો. તમે એના આધીન એટલા માટે રહો કે એ તમારા આત્માની ચોકી કરે છે. શબ્દ સમજો ઈશ્વર શું કહેવા માગે છે. તમારો આત્મા એ શૈતાન, એ દુષ્ટાત્માઓ, એ બધા કોઈની ને કોઈની અંદર ઘૂસીને તમારી જોડે લડાઈ ઝઘડા કરાવીને, તમને બીમાર પાડીને, તમને સાપોમાં લાવીને કે ગમે તે રીતે એ તમને નાશમાં નરકમાં લઈ જવાનું કરે છે. પણ આગેવાન શું કરે છે? એ મૂસા આગેવાન છે. એ મૂસા શું કરે? ચોકી કરે છે. કોઈ આત્માના આસમાં ના જવો છે, રસ્તામાં કોઈ મરવું ના જોઈએ, બધા વિશ્રામના દિવસમાં પહોંચવા જોઈએ. પ્રભુ મારું નામ ભૂસી નાખો. જો આ લોકો ના લઈ જવા હોય તો એ આગેવાન એ જબરદસ્ત રીતે એ લોકોના આત્માની ચોકી કરે છે. અને એટલે ઈશ્વર કહેવા માગે છે કે જો કોઈ તમારો આત્મા બચાવવા માગતું હોય અને તમને યોગ્ય જગ્યા પર લઈ જવા માગતું હોય તો તમે એની આધીન નહીં રહો અને તમે તમારી જ ચાલ ચાલશો અને ટેડા મેળા કર્યા કરશો તો પછી પેલો તમને લઈ કેમ જઈ શકે છે. તમે એના આધીન એટલા માટે રહો કે એ જ કામે ખુશીથી કરે કે છે. એને ખુશી થવી જોઈએ તમને ચલાવવા માટે. પણ તમે ટેડા મેળા ચાલ્યા કરો, કદીકમાં આમ કરો ને કદીકમાં તમે ખોટું લાગી જાય ને તમને કદીકમાં ગુસ્સો થઈ જાય ને તમે કદીકમાં મોડું આંખું કરો, કદી બોલાવવાનું બંધ કરો તો ભાઈ પેલો શું વિચારે? એના કરતાં કહે છે કે તમે એને આધીન રહો, સારી રીતે રહો તમે એની સાથે કે એ કામ એ સુખથી કરે, આનંદથી કરે. એમ ઈશ્વર એ કહેવા માગે છે. ધ્યાનથી સમજો કે આ આગેવાન એ બનવું એ સહેલી વાત નથી. આગેવાન લોકો એવું સમજતા કે આ મોટો છે. આગેવાન લોકો એવું સમજતા હોય કે એ મુખ્ય છે. તમે જો મુખ્ય કોને કહેવાય, મોટો કોને કહેવાય? જો કોઈ લગ્ન પ્રસંગ હોય અને એમાં કોઈ ખાસ મહેમાનો કોઈ મોટો હોય કે ત્યાં કોઈ મુખ્ય હોય તો એને ખાવાનું પહેલાં પહોંચાડી દેવામાં આવે કે નહીં? એ બીજાની જેમ લાઈનમાં ઊભો રહે? એને કહેવાય મોટોનો મુખ્ય. પણ આ મોટોનો મુખ્ય ઈશ્વરની દૃષ્ટિમાં, બાઇબલની રીતે, જે રીતે ઈશ્વર બનાવવા માગે છે એ રીતે મોટોનો મુખ્ય જે છે ને એ બનવું ભારે છે. કે આમાં મોટોનો મુખ્ય એટલે કોઈ સુવિધા નથી હોતી. ઓહો તમે ચલો પહેલાં તમે ખાવાનું ખાઈ લો, એવું એ નથી હોતું. ત્યાં તો કંઈક અલગ જ હોય છે. આપણા અંકલેશ્વર જઈએ છીએ, ટિકિટ કાઢવાની જવાબદારી કોની? ગ્રુપની અંદર મેસેજ કહો ભાઈ આ ફલાણો નામ, એની ફલાણા નંબરની સીટ. પછી બી પૂછે કોને? કોઈ બીજાને બેસાડવાના કોને? મોટોનો મુખ્ય થવું એ જેવી તેવી વાત નથી. મિટિંગના મેસેજ કોણ મોકલે? બધી જવાબદારીઓ હોય છે. એ બધી જવાબદારીઓ જે છે એ બધી નિભાવવાની હોય છે. આગળ વધારવા માટે કોઈને કામ સોંપવામાં આવે, કદી કોઈને આરાધનાનું કામ સોંપવામાં આવે, કદી કોઈને બીજું કામ સોંપવામાં આવે. 2-4 રવિવાર સુધી થાય પછી ના બી થાય, પણ કરવાનું છે તો કરવું જ પડે ને. જેણે કરવાનું છે તો કરવું જ પડશે. બીજું કોઈ નહીં કરે તો વાંધો નહીં. 2-4 વખત એવું લાગે હા આ મારા માથે થોડો બોજ ઓછો થયો, પણ ક્યારે બોજ ફરી પાછો નાખી દે અને બી ખોટું લગાડે, કંઈ કહેવાય નહીં, કંઈ ખબર ના પડે. આ બધી જે તે વાતો નથી, બહુ જ મોટી વાત છે.
જે આગેવાન છે, જે મોટો છે, તે મુખ્ય છે, એણે ખરેખર સેવા કરવાની હોય છે. અને એ બી દેવની તો નહીં જ, એ તો દેવ સારું છે એવું કહે છે કે આ મારો સેવક છે. પણ શું કોઈ સેવક દેવનું કદી માથું દબાવવા જાય? પ્રભુ તને માથું તો કે લાવ દબાય આપું. એ કદી પ્રભુને કહેવા જાય લાવો પ્રભુ તમને મસ્ત પંજાબી ડિશ બનાવીને ખવડાવું. કોઈ માણસ પ્રભુની સેવા કરતો જ નથી. એમને સેવાની જરૂર પણ નથી. એ કોની સેવા કરતો હોય છે? માણસોની કરતો હોય છે. અને માટે પ્રભુ ભલે એવા શબ્દો વાપરે કે મારો સેવક છે, પરંતુ ખરેખર એણે સેવા તો દેવની નહીં, એણે તો લોકોની સેવા કરવી પડતી હોય છે. જે કંઈ કરવાનું હોય એણે લોકો માટે જ કરવાનું હોય. પરંતુ જ્યારે લોકોને ચલાવવાના હોય ત્યારે જે સેવક હોય ને એને ઈશ્વર ઘડે. એનો સ્વભાવ ભલે ગમે તેવો વિચિત્ર હોય, પરંતુ જેમ મૂસાને નમ્ર બનાવ્યા એમ ઈશ્વર એને ઘડે. ઈશ્વર લોકોને નથી ઘડતા, પેલાને ઘડે છે. અને એકના માથે બધી જવાબદારી મૂકે છે, તું આ લોકોને ઘડે. પણ પહેલાં એને યોગ્ય બનાવે છે અને એને યોગ્ય બનાવીને પછી એનું કામ કરે છે. અને તોય મૂસાને મારવા માટે લોકો પથ્થર લઈ લેતા હતા. પાણી હાલ કે છે, વારે ઘડે પાણી માટે ખચખચ થવાની, વારે ઘડે પાણી માટે આમ કરો તેમ કરો. એક વાર તો મૂસાએ કુશી સ્ત્રી સાથે લગ્ન કર્યું. લોકો તૂટી પડ્યા. આ પોતે વ્યભિચારમાં પકડેલા. 23,000 લોકો મરે, એ તો બધું કશું જ નહીં. પોતે આ તો કાયદેસર લગ્ન કરેલું છે. ત્યાં કામ કર્યું લગ્ન? હા તો મને તો ઈશ્વરે કીધું તો મેં કર્યું. આટલો મોટો મૂસા હોય, ભાન હોય, તો ઈશ્વરના કીધા વગર થોડો કરે. પરંતુ એ લોકોને નથી દેખાતું. અને લોકો પોતે વ્યભિચારમાં પકડેલા હોય એ ના દેખાય. તમે કેમ આમ કર્યું, તમે કેમ આમ કર્યું? એ તો પેલી મરેમ તરત છોડેલી થઈ ગઈ. અને આખરે મૂસાની માફી માંગી. ઈશ્વરની પાસે મૂસા જાય છે, માફ કરો પ્રભુ અમને. તો કે વાંધો નહીં, ખરેખર ખોટીની હોત ને શુદ્ધ થાત તો ભાઈ છાવણીની બહાર 7 દિવસ રહેવું પડે. રાખે ને બહાર જ રાખે, ખબર પડે. આ જેવી તેવી બાબત નથી કે જે વિરોધમાં આવે, તમારો વાંક કાઢે, એના જ ભલાના માટે ઈશ્વર પાસે જવાનું, વિનંતી કરવાની. આ જે બી વસ્તુ એક ભયો હતો અને એ રોજ છે મને ગમે તે લિંક મોકલી દે વિડીયો. હવે એને એટલું ખબર છે કે આ સેવક છે એટલે ગમે તે લિંક તો મોકલાય નહીં. એટલે લિંક બરાબર જ મોકલે. કોઈ સારું વચન હોય, એવી કોઈક વાત હોય, એની જ લિંક મને મોકલે. પણ રોજે કમસે કમ 3 લિંક આવે. પ્લીઝ મેં બોલા મેં તારો જે સેવક છે એ રોજ વિડીયો મૂકે છે, એના મેં શું સાંભળો મેં એમની મીટિંગમાં જઉં છું. તમે ત્યાં તો જઉં છું, જાય છે વાત છોડ ને. પણ જ્યારે તમે નથી જતા એ દિવસે કોણ એ તો તમારા માટે મહેનત કરે છે? તમે કદી એમના વિડીયોનો પ્રમોટ કર્યો? તમે કદી એનો વિડીયો મને શેર કર્યો? તો તમે જે કરો છો અને મને મોકલવો હોય તમારે એટલે તમારે યોગ્ય જોઈને મોકલવો પડે. આમ 3 વિડીયો મને મોકલવા હોય ને તો મને એવું લાગે કે તમારે 30 થી 40 વિડીયો જોવા પડતા હશે. બધા થોડા શેર કરવા લાયક હોય. અને પછી તો મૂકે ને વિડીયો કે હા આ બરાબર છે, આ એમને મોકલી શકાય. એ તો પેલામાં તો મારી જ જશે. એટલે 3 વિડીયો મોકલવા માટે એમણે તો 30-40 વિડીયો એમને જોવા પડે. કેટલો ટાઈમ બરબાદ થાય એ નથી દેખાતું. સમજાવવા પડે. એના માટે કોઈ મહેનત કરે છે એ નથી દેખાતું. એ બચી જાય એના માટે કોઈ પ્રયત્ન કરે છે નથી દેખાતું. એ ટાઈમ વેસ્ટની અંદર પડેલો છે. સમજવા જેવી વાત છે કે શિષ્યો અને પ્રભુ ઈસુ બધા રસ્તામાં જતા હતા અને એ સમયે આ શિષ્યો બધા અંદર વાતો કરતા હોય છે કે આપણા મોટું કોણ કે છે, આપણા મોટું કોણ. એટલે લોકોને બનવું તું મોટું. દરેકને થોમાં હોય કે યુદાઈસ કર્યો કે પિત્તર હોય કે યોહાન યાકૂબ હોય, બધાને મોટું કરવું હતું. અને એટલે આવા માથી માર્ક લુક બધામાં લખવામાં આવે છે. અલગ અલગ એ લોકોએ જે રીતે નજરમાં જોયું એ પ્રમાણે લોકોએ લખેલું છે. પરંતુ આજે આપણે જે વચન વાંચ્યું માથી લખેલું સુવાર્તા તેનો 20મો અધ્યાય અને એમાં જોઈને 26મી કલમ વાંચો તો પણ તમારામાં એવું ન થાય, પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય. તો ધ્યાનથી સમજ, જે મોટો થવા ચાહે એ શું થાય? સેવક.
એટલે પ્રભુ શું કહેવા માંગે છે કે ભાઈ મોટું થવું હશે ને મૂસાની જેમ, તો મૂસાએ શું કરે મોટા થઈને? પોતાના પગ ધોળાય કોઈની પાસે, પોતાના બૂટ ચંપલ સાફ કરાવડાય, શું પોતે પાલખી બેસી લોકો ત્યાં ઉચકાળું, તમે લોકો ચાલો હું ના ચાલું, લોકોની સેવા જ કરી. એમને મોટું નથી બનાવ્યું. આજે મૂસાનું નામ તો કેટલું મોટું છે. આજે ઈશ્વર શું કહે છે કે મૂસા જેવો પ્રભુ તો આજ સુધી ઊભો નથી થયો. એ તમે ગમે ત્યારે બાઇબલ વાંચતો તો એ તમારે આ જે મૂસા જે છે એ હંમેશા તમને ઊંચાઈ પર જ દેખાશે. તો એનો મતલબ કે મૂસા આટલી ઊંચાઈ પર ક્યારે ગયા? જ્યારે લોકોના શું બન્યા? સેવક બન્યા. એટલે પ્રભુ આજે આપણને બધાને શીખવાડે છે કે મોટું થવું હોય ને તો તમારે સેવાની તૈયારી રાખવી પડશે. એમને મોટું નથી બનાતું. કશું કરીને તમે મોટા નથી બની જતા. અને કશું કરીને તમારે બનવું છે તો એક ફક્ત સેવા છે. અને સેવા કરશો તો તમે મોટા બનશો. કેમ? ત્યારે લોકો વાત કરશે આ તો જોરદાર છે, જોરદાર છે. તમે અડધી રાતે બોલાવો તો આવી જાય છે, પણ તમારે અડધી રાતે એના માટે દોડવું પડશે. તમને કોઈ કહેશે કે હવે ફલાણી જગ્યાએ પ્રાર્થના માટે આવો, કે તમને એવું નહીં કહું તમને ટિકિટ મોકલું છું, એ તમને નહીં કહું તમને પૈસા આપું છું, પણ તમારે દોડવું પડશે એના માટે. દિવસ રાત જોયા આગળ દોડવું પડશે. તમારે તમારા પરિવારને છોડવા પડશે અને ત્યાં ભાગવું પડશે. તમારે સેવા કરવી પડશે બીજાની, તો તમે મોટા બનશો. આજે પ્રભુ શું નામ તમે જો આખા વર્લ્ડમાં ભલે ને વિધર્મે તમે પૂછો ને જીસસ ઈસુ ઓળખો છો? ભલે માનતા ના એટલું તો કહે ને હા ભાઈ ખ્રિસ્તીઓના દેવ છે. આટલું મોટું નામ એમનું થોડું થાય. માણસ બનીને આવેલા, દેવ બનીને થોડા આવેલા. અને શું કહે છે? હું સેવા કરાવવાને નહીં, સેવા કરવાના આવ્યો છું. સેવા કરે ને તો આપણું નામ થાય. અને માટે જો આપણે મોટું થવું છે, મુખ્ય થવું છે, તો એક જ વસ્તુ ધ્યાન રાખો, સેવા કરવાની વૃત્તિ રાખો. એકબીજાની સેવા કરવાની રાખો. સંગતની અંદર, બહાર, ઘરની અંદર, પરિવારની અંદર, કોઈ પણ હોય સેવા કરે સ્વાગત. જો તમારા ઘરમાં તમારા મા બાપ છે, તમને ખબર છે કે અત્યારે એમને પાણીની જરૂર છે, એના માગ્યા વગર તમે આપો છો. એક દિવસ તમે 10 દિવસ સળંગ આપો. જો 11મા દિવસ બહાર કોઈને વાત કરે છે ને મારો છોકરો એટલે હું કહું ને એની પહેલાં મને પાણી આપી દે. હા, પણ તમે ભલે કહે ને પછી 5 મિનિટ પછી તમે આપતા હોય, અને હું તો કહું તો તે કહેન તમે તરત આપતા હોય તો બી તમારી બહાર વાત નહીં કરે, કેમ કે માગ્યું છે ને આપ્યું છે, એમાં કઈ મોટી વાત છે. તો તમે સેવા કરો છો એકવાર, વાત થાય છે કે નહીં તમારી. મોટું થવું આસાન છે, પણ ક્યારે? જ્યારે તમે સેવા કરવા માગતા હોય તો. પણ લોકોને શું લાગે મોટું એટલે સિંહાસન પર બેસવું, એ બધું મોટાપણું નથી. કારણ કે સિંહાસન પર બેસીને સુલેમાન બહુ મોટા બનેલા હતા, પણ એમણે શું કીધું? આ બધું વ્યર્થ છે, આમાં કશું જ નથી. અને માટે ખરેખર આપણે મોટા થવું છે. આપણે આપણું નામ કરીને જવું. અને હું તો કહું છું દુનિયામાં તો નામ કરીને જ જવાનું. આપણું નામ થઈ જ જવું છે. આપણે મર્યા પછી લોકો યાદ કરવા જ જોઈએ. બસ એવા બનીને જ જવાનું. આપણે એક જગ્યા એવી હોવી જોઈએ ને કે ખાલી જ પડે, કોઈ ભરી જ ના શકવું જોઈએ. એ રીતે જીવન જીવી જવાનું. લોકો આપણને યાદ કરે. અને એના માટે આપણે એક જ કામ કરવાનું, લોકોની સેવા. ઈશ્વરની સેવા તો કરવાની જ નથી, લોકોની સેવા કરવાની. આ લોકોની સેવા કરવા માટે આપણે તત્પર રહીએ તો ઈશ્વર આપણને ઊંચાઈ પર લઈ જાય છે. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. ભલાવો સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાત કરીએ, પોતાની પરીક્ષા કરીએ. શું આજે મારી ઈચ્છા છે કે મારું પણ નામ થાય? શું આજે મારી ઈચ્છા છે કે હું મોટો હોઉં? શું આજે મને પણ એવું થાય છે કે હું મુખ્ય બનું? ચાલો આસાન છે. ફક્ત એક જ કામ કરવાનું, સેવા કરવાની છે બીજાની. અને જો આપણે બીજાના સેવક બનીશું, એ કોણ છે, કેવો છે, એનાથી નહીં. જે પૈસાવાળા છે એની સેવા કરનાર ઢગલો લોકો છે, જે મહાન લોકો છે એની સેવા કરનાર ઢગલો લોકો છે. પરંતુ જે કંઈ વિશ્વાસમાં નથી એવા લોકોની સેવા કરવી. જે લોકોને ખરેખર સેવાની જરૂર છે એવા લોકોની સેવા કરવી. જે લોકો વચનના ભૂખ્યા છે એ લોકોને વચનની સેવા આપવી. જે લોકો પવિત્ર આત્માના તરસ્યા છે એ લોકોને પવિત્ર આત્માની સેવા આપવી. જે લોકો સત્તાના બંધનમાં ફસાયેલા છે એવા લોકોને છોડાવવા. આ બધી જે સેવાઓ છે એ સેવાઓનો કોઈ સમય હોતો નથી. એ સેવાનો કોઈ સમયની મર્યાદા હોતી નથી. એમાં આપણે કોઈ ઈચ્છા હોતી નથી. એમાં આપણે કોઈ મરજી ચાલતી નથી. એમાં આપણું પરિવાર એ પરિવાર રહેતું નથી. એમાં આપણા છોકરા રહેતા નથી. કારણ કે એ બધાની ઉપર આપણે સેવક બનવાનું છે. અને જ્યારે રીતે આપણે સેવા કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને ઊંચાઈ પર લઈ જાય છે અને આપણને ઊંચા કરે છે. ત્યારે મોટા થવાય છે. એ મૂસા એ રાજકુમાર હતા, તો પ્રભુએ કશું જ નથી લખ્યું બાઇબલમાં એના માટે.
પરંતુ જ્યારે એમણે સેવા કરી લોકોની, ત્યારે એમના માટે એમણે પુસ્તકો ભરી દીધા, એમને મોટા કર્યા, એમને ઊંચાઈ પર લઈ ગયા. બસ ઈશ્વર એમના શિષ્યોને એ જ એમણે સમજાવ્યું કે મુખ્ય થવા ચાહતા હોય, મોટા થવા ચાહતા હોય, દાસ બનો, સેવક બનો, લોકોની સેવા કરો, તમે ઓટોમેટિક મોટા થઈ જશો. અને આજે આપણે એ જ કામ કરીએ, આપણે લોકોની સેવા કરવા માટે તૈયાર થઈએ અને ઈશ્વર આપણને ઊંચાઈ પર લઈ જશે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.